હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે હું તમારી સાથે શેર કરવાની છું વરિયાળી શરબત. જી હા ફ્રેન્ડ્સ, કેમ કે અત્યારે હવે ઉનાળાની સિઝન આવી જ ગઈ છે અને હજી તો ઉનાળાની સિઝન આવી નથી ત્યારથી જ એકદમ ગરમી પણ પડવા માંડી છે. તો ચાલો આપણે ફટાફટ બનાવી લઈએ. તો એના માટે મેં 1 ચમચા જેટલી વરિયાળી લીધેલી છે. તમે વધારે લઈ શકો. મેં આશરે 3 થી 4 આના ગ્લાસ બને છે વરિયાળી શરબતના અને મેં એને પલાળી દીધેલી છે. અને આ વરિયાળીને આપણે 4 થી 5 કલાક પલાળી દેવાની છે. અને હવે છે આ કાળા મરી છે, તજ છે અને એલચી છે. એલચી 3 છે અને તજ 2 કટકા છે. તો પહેલાં આપણે એ ખાસ ધ્યાન રાખવાનું કે વરિયાળીને પહેલાં એકદમ ક્રશ કરી લેવાની, કારણ કે વરિયાળી એકદમ ક્રશ થતી નથી. અને પછી આ 2 તમને મસાલા કીધેલા છે મરીને એ નાખી દેવાનું. તો આપણું આ મિશ્રણ તૈયાર છે. તો આપણે એક તપેલીમાં કાઢી લઈએ અને ઘણી વારે ગાળી લઈએ. આ તમે ઉનાળામાં પણ પી શકો. લૂથી બચવા પણ આ જે શરબત છે બહુ સારું છે અને સેહત માટે પણ સારું જ છે. તો આપણો આ રસ બધો નીકળી ગયો છે જે શરબતનો છે એ. અને હવે આપણે જે કેટલી ખાંડ લેવાની છે અને કેટલું પાણી છે એ હું તમને મેઝરમેન્ટ કહું. આ 3 થી 4 ગ્લાસ જેટલું મેં પાણી આમાં લીધેલું છે અને એક આખી વાટકી એમાં મેં ખાંડ લીધેલી છે. અને આ એક મારો સિક્રેટ મસાલો છે. એ મેં તમને રેસીપી પહેલાં બતાવી જ છે. જે છાશનો મસાલો છે એ જ છે. એમાં ફોદીનો છે, જીરું છે, પછી મરી છે, બધા મસાલામાં આવી જાય એકમાં જ. એટલે મેં ચપટી ભરીને એ પણ નાખી લીધું, અડધી ચમચી જેટલું. અને હવે આપણે ઉપરથી લીંબુ નાખશું અડધું અને ગેસની ફ્લેમ ઉપર આ બધું કરવાનું છે આપણે. અને આને થોડુંક ઘટ થાય એટલે આ વરિયાળીનું જે આપણે મિશ્રણ તૈયાર કરેલું હતું એ એમાં નાખી દેવાનું અને એકદમ મિક્સ કરવાનું. તો રેડી છે આપણું આ શરબત. તો ચાલો આપણે એને સર્વ કરીએ. 2 થી 3 ગાંગડા બરફના નાખી અને આપણે આ સર્વ કરશું. અને ખરેખર ફ્રેન્ડ, આ એટલું સરસ બને છે અને ગરમીમાં પણ સારું છે, સેહત માટે પણ સારું છે. તો તમે જો એવું હોય અને ખાંડને તમે અવોઇડ કરવા માગતા હોય તો તમે ગોળ પણ નાખી શકો. તો જલ્દીથી તમે પણ ઘરે બનાવજો અને મારી આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો બાય ફ્રેન્ડ્સ.